સર, પ્રેગ્નન્સીમાં કેસરવાળું દૂધ પીએ તો બાળક સફેદ આવે છે, ધોળું આવે છે અથવા ઉજળું આવે છે, તો અમે પી શકીએ? બિલીવ મી, આ ટાઈપના ઘણા ક્વેશ્ચન રોજે રોજ અમને પ્રેગ્નન્ટ પેશન્ટ અને એમના રિલેટિવ તરફથી મળતા હોય છે. આજે જ એક પેશન્ટે એવું કીધું કે સર, પ્રેગ્નન્સીમાં રીંગણ ખવાય, અને એના મધર ઇન લો સાસુ બાજુમાં બેઠા હતા અને એ કહેતા હતા કે સર, અમારામાં તો રીંગણ ખાવાની ના પડે છે, ગરમ પડે. બિલીવ મી, there are hardly number of foods which you can count કે જે આપણે આંગળીના વેઢે ગણી શકાય એ પ્રેગ્નન્સીમાં ખાવા માટે એવોઇડ કરવાના હોય છે. એના સિવાય દરેક રિલિજિયસ, દરેક કાસ્ટ, દરેક ફેમિલી અને સોશિયલાઇટ સર્કલમાં માન્યતાઓ ઘણી બધી અલગ અલગ હોતી હોય છે. એટલે પોઈન્ટ એ છે કે જ્યારે બી આવી કોઈ માન્યતા માટે તમને કંઈ ક્વેરીઝ હોય તો તમારા કન્સલ્ટિંગ ડૉક્ટરને તમે પૂછી લો, ક્લેરિટી અને ક્વોલિટી આન્સર લઈ લો. એવું જ થતું હોત કે કેસર ખાવાથી બાળક સફેદ આવે તો દુનિયાના બધા જ હ્યુમન બિઈંગ સફેદ ના હોત. સો બિલીવ મી, ઇટ્સ નોટ લાઈક ધેટ. ઘણા વસ્તુઓ સાયન્સ બેક્ડ હોય છે જે અમે ફોલો કરતા હોઈએ છીએ. ઘણી વસ્તુઓ હોય છે કે જે ખાલી ફોર ધ સેક ઓફ સેન્ટિમેન્ટ વી આસ્ક કે હા, તમે આવું ફોલો કરી શકો છો.